નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત યોજના યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના સમાચાર વિશે વાત કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। આજના સમાચાર વિશે વાત કરીએ તો આ રાજ્યોમાં વરસાદની સંભાવના, ભર ઉનાળે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે દિલ્હી, NCR, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, આસામ, મેઘાલય, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં વરસાદ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। વરસાદ દરમિયાન ખુલ્લામાં ન જવાની સલાહ આપવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભયંકર યુદ્ધ, 256 લોકોના મોત। અમેરિકા ઈરાન યુદ્ધ વિરામ વચ્ચે ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે યુદ્ધ વચ્ચે ભયંકર બન્યું છે। છેલ્લા 24 કલાકમાં ઇઝરાયેલી હુમલામાં 256 લોકોના મોત થયા છે અને 700થી વધુ ઇજાગ્રસ્ત થયા છે। હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે અને આરોગ્ય સેવાઓ કથિર છે। આ મામલે અમેરિકાએ હાથ અધર કરતાં સ્પષ્ટ કર્યું છે કે ઈરાન સાથેની સમજૂતીમાં લેબેનોનનો સમાવેશ થતો નથી, તેથી ત્યાં સૈન્ય કાર્યવાહી ચાલુ રહેશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો PM મોદીએ બંગાળની એક તસવીર શેર કરી। બંગાળમાં ચૂંટણી પહેલાં દરેક પક્ષ જાહેર સભાઓ કરી રહ્યા છે, તેવામાં સિઓરી રેલીમાં પહોંચતા પહેલાં મોદીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક તસવીર શેર કરી। હું બીરભૂમમાં એક રેલીને સંબોધિત કરવાનો છું। તેમણે રેલીમાં હાજર ભીડનો પણ ઉલ્લેખ કર્યો। ભીડનો ફોટો પોસ્ટ કરતા તેમણે લખ્યું, અસંખ્ય લોકો રેલીમાં અમને આશીર્વાદ આપવા આવ્યા છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં ધરખમ વધારો। પાકિસ્તાનના લાહોરમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ કારણે વૈશ્વિક તેલના ભાવ આસમાને પહોંચ્યા છે। આ ભાવ વધારાને કારણે પાકિસ્તાનમાં પેટ્રોલ અને LPGની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે। પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવ 458 પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 520 પ્રતિ લીટર સુધી પહોંચી ગયો, જ્યારે LPG સિલિન્ડરના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય। ગુજરાત સરકારે ઔદ્યોગિક વિકાસને વેગ આપવા બલ્ક બિન ઘરેલું LPG ગેસના પુરવઠા નિયમોમાં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે। આ નિર્ણયથી ફાર્મો, સેરામિક, સ્ટીલ સહિત અનેક ઔદ્યોગિક ક્ષેત્રોને સીધો લાભ મળશે। નવી માર્ગદર્શિકા અનુસાર ઔદ્યોગિક એકમોને માર્ચ 2024 પહેલાંના તેમના કુલ વપરાશના 70% સુધી LPG પુરવઠો આપવામાં આવશે। આ સાથે રાજ્યવ્યાપી કુલ પુરવઠાની મર્યાદા 0.2 TMT પ્રતિ દિવસ નક્કી કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અંબાણી પરિવારે આ બે મંદિરોમાં કર્યું કરોડોનું દાન। અંબાણી પરિવારે દ્વારકા અને સાળંગપુર મંદિરમાં કરોડો રૂપિયાનું દાન કર્યું છે। અનંત અંબાણીના 31મા જન્મદિવસ નિમિત્તે સાળંગપુર હનુમાનજી મંદિરને ગૌશાળાના નિર્માણ માટે રિલાયન્સ ગ્રુપ તરફથી 10 કરોડનું દાન મળ્યું છે, જ્યારે દ્વારકા ખાતે અદ્યતન યાત્રી ભવનના નિર્માણ માટે કુલ રૂપિયા 30 કરોડનું દાન આપવામાં આવ્યું છે। જણાવીએ કે 10 એપ્રિલે અનંત અંબાણી 31મો જન્મદિવસ સેલિબ્રેટ કરશે।